ઘણા લોકોનો એક જ પ્રશ્ન છે કે કુળદેવી માની કૃપા ક્યારે થાય। તો મિત્રો, સ્વાગત છે તમારું આપણી મા વંદના યુટ્યુબ ચેનલમાં। તમે બધા જ મિત્રો હેમખેમ હશો એવી હું ગુરુદેવને માતાજીને પ્રાર્થના કરું છું। મિત્રો, તમે જાણો છો અને હું પણ જાણું છું કે આજના હળાહળ કળયુગમાં દરેકને પરેશાની છે, દરેકનો ધંધો વેપારમાં માંદગી છે, કોઈ પણ ક્ષેત્રમાં મોટી સફળતા નથી મળતી, કારણ કે સમયનું કામ કરે છે અને માણસ સમયની રાહ જોઈને બેઠો હોય છે। તો હવે માતાજીની કૃપા ક્યારે થાય? સમયની સાથે સાથે ચાલો ત્યારે। આપણે કોઈ પણ કામ ધંધામાં અપડેટ રહીએ, નવું કરીએ તો આપણા જીવનમાં ખુશહાલી આવે અને આપણું જીવન સુખમય બની જાય। જ્યારે આ બધું ક્યારે થાય કે જ્યારે કુળદેવી માની કૃપા હોય ત્યારે। સમયની સાથે તમે ન ચાલો, અપડેટ ના થાઓ, નવું કંઈ કરો નહીં, ધંધામાં, કોઈ વેપારમાં, કોઈ પણ ક્ષેત્રમાં નવીનતા ના હોય તો આજના સમયમાં તમે સાથે ચાલી શકો નહીં। જેમ જેમ સમય બદલાય એમ એમ માણસે પણ બદલાવવું જોઈએ। કંઈ ને કંઈ નવીનતા એટલે કે નવા પ્રકારનું કાર્ય કરવું જોઈએ। ધંધો હોય કે વેપાર હોય કે તમારું ભણતર હોય, ગણતર હોય, કોઈ પણ ક્ષેત્ર હોય તો એમાં નવીનતા હોય તો લોકો જોવે, સાંભળે, લે, એનો આચાર વિચાર આપ લે બધું થાય અને એનાથી તમારો ધંધો વેપાર ચાલે ને તમારું નામ જગતમાં થાય। એમાંથી તમને નવી પ્રગતિ મળે અને એ પ્રગતિમાંથી તમને 2-5 પૈસાની કમાણી થાય અને એમાંથી તમારું ઘર ચાલે અને તમારા બાળકો સુખી થાય। પણ આ બધું ક્યારે થાય? જ્યારે કુળદેવી માની કૃપા થાય ત્યારે। હવે મિત્રો, વાત કરીએ કે કુળદેવી માની કૃપા ક્યારે થાય? કુળદેવીમાં જેમ કેમ એટલે કે માતાજી જે કહે તે પ્રમાણે આપણે કરીશું તો જ માતાજી આપણા સાથે રહે। હવે માતાજી ક્યારે આપણા સાથે રહે? કે જ્યારે માતાજીના વેણમાં, માતાજીના વચનમાં આપણે રહીએ તો માતાજી આપણા સાથે રહે। ભગવાન માતાજીને તો હજુ સુધી આપણે કોઈએ જોયા નથી, પણ ભગવાન માતાજી આપણે કોઈએ જોયા નથી, પણ ભગવાનને જોવા માટે આપણા મા બાપનું સર્જન કર્યું અને એ મા બાપે આપણને જન્મ આપ્યો, એટલે આપણા ભગવાન માતાજી તો એ જ થયા। એટલે એમના કહેવામાં આપણે રહીએ, માતા પિતાના, તો કુળદેવીમાં રાજી રહે। કોઈ પણ મા બાપ પોતાના બાળકોને ખોટા સંસ્કારો આપે ખરા? ચોરી કરતા શીખવાડે ખરા? ખોટું વ્યસન કરતા, ખોટા રસ્તે જતા કોઈ પણ મા બાપ શીખવાડે? ના। એવી જ રીતે કુળદેવીમાં આપણને કોઈ ખરાબ ટેવ હોય, ખરાબ વ્યસન હોય, ખરાબ આચાર વિચાર હોય, રહેણી કહેણી હોય તો આપણે કુળદેવી આપણા સાથે ના રહે। તો એના માટે આપણે પોતે જાતે સુધરવું જોઈએ અને આપ સિવાય બળ નહીં અને મેઘ સિવાય જળ નહીં। એટલે આપણે જે કર્મો કરવાના છીએ એ સત ધર્મના અને બીજાને મદદ થાય, જનહિતના કલ્યાણ માટે એવા ઉપયોગી કર્મો કરશો તો માતાજી આપમેળે આપણા પર રાજી રહેશે। મિત્રો, એવું માનવામાં આવે છે કે 365 દિવસ જો તમે દીવા ધૂપ અગરબત્તી ધૂપ ધુમાડા કરશો તો એ માતાજી તમારા સાથે નહીં રહે, કારણ કે હાથમાં માળા અને પેટમાં હોળા તો ક્યાંથી તમારી જોડે માતાજી રહે? ના રહે। તો એના માટે આપણે એવો કોઈ સાધુનો સંગ કરવો જોઈએ, કોઈ ગુરુના વચનમાં રહેવું જોઈએ, મા બાપની જે રહેણી કહેણી હોય, આચાર વિચાર હોય, જે આપણા ઘરના સંસ્કારો હોય, મર્યાદા હોય એ પ્રમાણે આપણું રહેવું જોઈએ। કોઈ પણ હોય, મા બહેન હોય, દીકરી હોય, ભાઈ હોય, ભાડું હોય, કોઈ પણ વ્યક્તિ હોય, પણ આપણે આપણી સીમા મર્યાદામાં રહેવું જોઈએ। આપણે આપણી મર્યાદા ભૂલી જઈએ, આપણે આપણા સંસ્કાર ભૂલી જઈએ, આપણે આપણા ઘરના રહેણી કહેણી આચાર વિચાર ભૂલી જઈએ તો નકારાત્મક શક્તિ ઘરમાં આવી શકે છે
અને આપણા ઘરને યસ્ત વ્યસ્ત ખેદાન મેદાન કરી નાખે છે. જ્યારે આપણે કુળદેવી આપણા સાથે હોય, આપણા મા બાપના આશીર્વાદ આપણા સાથે હોય, ગુરુજીના આશીર્વાદ આપણા સાથે હોય, તો દુનિયાની કોઈ એવી શક્તિ નથી કે તમને હેરવી શકે, તમને હેરાન પરેશાન થકવી શકે. એટલા માટે જે કંઈ કર્મ કરો મિત્રો, એ સત ધર્મના કરજો, ધર્મના માર્ગે રહીને કરજો. કોઈને નડશો નહીં, કોઈનું ખરાબ કરશો નહીં, કોઈનું કોઈ પણ વ્યક્તિનું લેજો તો નીતિથી, અનીતિથી નહીં. ન કે મિત્રો અહીંયા કશું કંઈ રહેવાનું નથી. એટલા માટે જો સવારમાં તમે વહેલા ઊભા થાવ પ્રભાતી પહોરમાં, એ વખતે નાહી ધોઈ સ્વચ્છ કપડાં ધારણ કરી તમે તમારા કુળદેવીના પૂજાપાઠ જે નિત્યક્રમ પ્રમાણે કરતા હોય એ પ્રમાણે કરવાના. જે કંઈ કરો એ ગુરુદેવના માતાજીના આશીર્વાદથી કરો. અને બને એટલું પ્રભુમય નામ રટણ કરો, તમારા કુળદેવીનું નામ રટણ કરો. ધીમે ધીમે તમારા મનના વિચારો માતાજીમાં લગાવો અને માતાજી જેમ કેમ જે કહે એ પ્રમાણે તમે રહો રહેણી કહેણીમાં, તો તમારા જીવનમાં ક્યારેય દુઃખ ના આવે. અને કોઈ પણ ક્ષેત્રમાં તમને મોટી સફળતા મેળવવી હોય તો એ માર્ગે તમે જવા નીકળ્યા હોય તો કુળદેવીમાં તમને સામેથી સંકેત આપે, તમને એ રસ્તે લઈ જાય. સારા વિચારો આદાન પ્રદાન કુળદેવીમાં કરે, કોઈ સારી સંગત મેળવી આપે અને એ પ્રમાણે તમારા જીવનને તમે ધન્ય ઉજાગર બનાવી શકો છો. જ્યારે જ્યારે તમારા કુળદેવીના દીવા કરો, એમની પૂજા કરો, અઠવાડિયામાં મહિનામાં એકાદ વર્ષમાં કદાચ એમના મઢે મંદિરે તમે જાઓ તો એમના જે નૈવેદ્ય હોય, ધૂપ હોય, એ તમારા રીત રિવાજ પ્રમાણે કરો. જે કંઈ માતાજીના વ્યવહારો હોય એ પણ તમે તમારા જે રીત રિવાજો હોય કુટુંબના પરિવારના એ પ્રમાણે કરો. જે કુળદેવી હોય એને તમે નિત્ય ભોગ ચડાવો, એમના આશીર્વાદ મેળવો. અને બની શકે તો કોઈ ગરીબમાં દાન કરો. તમારા આંગણે કોઈ સાધુ સંત આવે તો જમાડો. ગાય હોય, કૂતરો હોય, પશુ પક્ષી હોય, બની શકે તો ગાયને ઘાસ નાખો, પક્ષીઓને ચણ. તમારાથી અથાશક્તિ થાય તો થોડું ઘણું પુણ્ય કરો. તમારા આવકના ધંધામાંથી જે કંઈ આવક આવે એમાંથી થોડા ઘણા પૈસા તમે ધર્મના માર્ગે વાપરો તો તમારે કોઈ દિવસ તમારા ધંધામાં પડતી નહીં આવે. એ 100% ગેરંટી હું આપું છું. જો તમે તમારા ધંધાના આવકમાંથી થોડા ઘણા પૈસા પણ ધર્મના માર્ગે વાપરો છો, સત ધર્મના પુણ્યના માર્ગે, તો તમારી પેઢી તરી જાય છે. મિત્રો, ઘરમાં દુઃખ ક્યારે આવે કે આપણા ઘરમાં અનીતિ હોય, વ્યસન હોય, ક્લેશ હોય, કંકાસ હોય, ઝઘડા હોય, એકબીજાના પ્રત્યે પ્રેમ ના હોય, તો આપણા ઘરમાં દુઃખ આવે. એટલા માટે જ્યારે જ્યારે આપણા ઘરમાં કંઈક ખોટું થવા લાગે તો સમજવાનું કે આપણા ઘરમાં સંપ નથી પહેલાં તો. અને જ્યાં સંપ ના હોય ત્યાં કદી સંપ ના હોય. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતા હોય. મિત્રો, આવા તો ઘણા દાખલાઓ છે. એટલા માટે રહેણી કહેણીમાં પોતે સજાગર બનો, ઉજાગર બનો, ચેતન બનો અને આપણે આપણા ઘરને કઈ રીતે રાખવું છે એ આપણે નક્કી કરવાનું છે. સંસ્કારોથી ભરપૂર રહો, વ્યસનોથી દૂર રહો, ખોટા ખર્ચાઓથી દૂર રહો અને પૈસાની બચત કરો અને છોકરાઓને ભણતર ભણાવો અને સારા સંસ્કાર આપી અને ભાવિ પેઢીનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની કોશિશ આપણે કરીએ, જેથી કરીને કુળદેવીમાં આપણા પર પ્રસન્ન રહે, રાજી રહે, આપણા ધારેલા કાર્યો સિદ્ધ થઈ જાય. બસ મિત્રો, તમે આ વિડીયો કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોઈ રહ્યા છો તો આ વિડીયો કોમેન્ટમાં તમારા અભિપ્રાયો જણાવજો. જય ગુરુદેવ, જય માતાજી.